તરફ રાજ્યમાં જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળવાના દાવાઓ કરાઈ રહ્યા છે, તેવામાં અમદાવાદના આરટીઓ પાસે જેલ રોડ બ્રિજ નીચે 200 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા। સુભાષ બ્રિજ નીચે રામજીભાઈની ચાલીના 200 જેટલા મકાનો ઉપર 15 ફેબ્રુઆરીએ બુલડોઝર ફેરવી દેવાયું। 2 દિવસ ચાલેલી ડિમોલિશનની કામગીરી બાદ 200 થી વધુ પરિવારો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે। ડિમોલિશન પહેલા કોઈપણ પ્રકારની નોટિસ ન આપ્યાનો રહેવાસીઓએ આરોપ લગાવ્યો। આ ઉપરાંત બાળકોની બોર્ડની પરીક્ષા દરમિયાન આ પ્રકારની કાર્યવાહીથી બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર થઈ રહી હોવાનું પણ વાલીઓએ આરોપ લગાવ્યો। મહત્વનું છે કે જે જગ્યા પર મકાનો તોડવામાં આવ્યા તે રામજીભાઈની ચાલીની જમીન રમણીક પટેલ નામના વ્યક્તિની હોવાની ચર્ચા છે, જે જમીન અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। જે કેસમાં 19 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી પણ યોજાઈ। જો કે જમીન અંગે નિર્ણય આવે તે પહેલા જ મકાન તોડી પડાતા સંખ્યાબંધ બાળકો સહિત પરિવાર રજવી પડ્યા છે। મારું કેવું તો એમ છે, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, એ બેટી બચાવોનું આંદોલન કરે છે, નાના બાળકોનું ભવિષ્યનું કે અહીંયા 10માનું એક્ઝામ છોકરાઓનું ચાલે છે અને અત્યારે આ પરિસ્થિતિમાં મકાનો પાડી દે, બિચારા સ્કૂલ બી નહીં જઈ શકતા કે ના એમનું એક્ઝામની પરીક્ષા આપી શકે। શું આ સાચી વાત છે? આ ખોટું છે। આવું ના કરવું જોઈએ। ખોટા બાળકોનું ભવિષ્ય આમાં રજોડાઈ રહ્યું છે। બિચારા 70 વર્ષથી એમની મહેનત પસીનાની કમાણીથી આ મકાન બનાવ્યા હતા, એક પળમાં જ એમને રોગ કરી નાખ્યા, બંજર કરી નાખ્યા છે। શું આપણે નરેન્દ્ર મોદી સાહેબે એમનું વોટ લેવા માટે બધી ગેરંટી આપે છે, તો આમના માટે શું ગેરંટી આપશે? દિવસથી અમે ઘરની પડ્યા છે, તે દિવસના અમારા બાળકોને અમે બહાર ભૂખ્યા ને તરસ્યા, કોઈ બીમાર થઈ જાય છે, મચ્છર કરે છે, કોઈનો કોઈ જોવા પણ આવતું નથી। અહીંનો જે કોર્પોરેટર છે એ પણ જોવા નહીં આવતો અને અમારા બાળકોને અમે અત્યારે પલ નીચે પડે છે। આ મોદી સરકાર કે સ્ત્રી સુરક્ષા ક્યાં છે? અત્યારે કોઈ આત્મહત્યા કરવા માટે પણ મજબૂર થઈ જાય છે। આવી રીતે રસ્તા ઉપર કોઈ સ્ત્રી ગમે તે થઈ શકે છે। અમારી ઉંમરલાયક સ્ત્રીઓ બહાર ક્યાં જાય, સંડાસ ક્યાં જાય, બાથરૂમ ક્યાં જાય, નાવા ધોવા ક્યાં જાય? અમારી પરિસ્થિતિને આજે ધ્યાનમાં રાખી અમે સરકારને એટલી જ વિનંતી કરી છે કે અમને ઘર પાડે છે એવા જ અમને ઘર બીજા ક્યાંક સારા અને આટલા એરિયામાં મળે। અને અમારા બાળકોનું અત્યારે એક્ઝામ ચાલી રહી છે અને બોર્ડની પરીક્ષા પર